રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. રામ રામ, જય શ્રી કૃષ્ણ. હાલો, મેળો છે આજે અમારે. ત્રણ બાપ દીકરા તૈયાર થઈ ગયા હે, હજી બીજા કંઈક તૈયાર થાય છે. માન બાપુ તા હે ને જઈએ પાછળ દાદે. બાપુ તો બહુ વહેલા જઈએ, પગે લાગીએ. માં આગળ ગયા હતા, બાકી હજી બધા હા સવારમાં વહેલા. હે શું કે ભાઈ? હા તો બે તૈયાર જ છે, જાય જ છે. જોઈ મેડમ. હા હાલો, પછી અમે જાય મેળામાં. કેવો મેળો આવ્યો, કેવો જાય એ આપણે મેળામાં જઈને જોવું. હે ઓળખી અહીંથી દેખાય. હાલો હવે જવું હે મેળામાં. આ તૈયાર થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. અને આજે હવે બધા હાવ હોન મોખે એ બાઈ કે મહેમાન કંઈક આવે છે. મુનો ની આવે છે, મેવા હેથી. હા બેન ને એ લાંબે થી આવે છે, એટલે એને બધાની વાટ જોઈ. બધા ભેરા થઈ જાય ને તો પછી જાય. અમે તો હવે જાય છે છોકરા છોકરા. ઈ બાઈ બાઈ હા આવજો ચાલુ રહે. હાલો મેળા ઘડીકમાંથી આલીને ઈ તો મોટરસાઇકલ લઈને જતા. ના રે ના હાલીને મોટરસાઇકલ આવી જાય. અમારું પાસે હે ને રેકડીમાંથી ને લેવામાંથી ખૂટે નહીં, એને બીજું કંઈ તો હોય નહીં. અમારે જોવાનું જ હોય. હા હાલો અમારે જોવાનું છે. જોવાનું હોય ને તમને દેખાડીએ. હા અને વિડિયો શૂટ કરી જેટલું થાય એટલું. આજે ને મહેમાન આવવાના હતા ને આવી ગયા. ગીતુ ને વેલા આવી હતા ને ભાઈ ને યુગ ને નિશુ ને બધા. નિશુબેન ખાવાનું હાલે કા બેન? શું ખા? અને જો ઓલા મેળામાં હાલતા થાય છે જણું. હા તો મમ્મી હવે હે ને અમે આવી ગયા છે મેળામાં અને જાય છે દાદે પગે લાગે. મોટી તા જાય હવે કેવી કરતી છે, દર્શન થાય ન થાય. બાકી મેળો હે ને પરચક થઈ ગયો હે. આ બધા જોતા જાય ને પેલા હે ને વાછળ દાડે જાય, દર્શન કરી આવી, નારિયેળ વધારી આવી, પછી મેળામાં જોઈ. આપણે હે ને મંદિરે પૂગી આવ્યા હે. મારો અવાજ કદાચ થોડોક ઓછો આવતો હે. અને અહીંયા હે ને આ મંડપમાં રમત હોય. હાલો એ તો આપણે રમત થાય ને તો જો હું આગળ ત્યાં દર્શન કરવા જવા હે. હવે જાય દર્શન થાય કે ન થાય તો અહીંયા જોઈ પછી ખબર પડે. હે ને દર્શન કરવા જવા એમ છે ને, એટલી ટ્રાફિક છે. જ્યાં લાઈન ઊભી ને બધી એ દર્શન કરવાની જ છે. ઉમણી બાયું આની કમ જણું એટલે આપણે છે ને અહીં બારેથી જ પગે લાગી લે. હું પછી ટ્રાફિક ઓછી થાય ને ત્યાં દર્શન કરવા જાઉં. દર્શન તો થયા નથી દાદાના, ટ્રાફિક બહુ હતી એટલે. હવે હે ને મેળો જોઈ બધો આપણે. એ બધું વેચણીયું બધું આમણું છે, વેચવાવાળા બધા. બાકી આ ઝાડવા છે એમાં છે ને બેહવાનું અને ફજીર ફારકાનું ઓડિયું એ આગળ છે. એ આપણે હાલો હમણાં જાય પછી જોઈ. જોજો મેળો છે ને હા ભરચપ થઈ ગયો હે. આની કોમ બધું છે ને ખાવા પીવાનું વેચણિયા એ બધું. રામ રામ, મજા મજા હો. અમે છે ને બધું જોતા જોતા વયા જાય છે. આની કોમ બધું પાર્કિંગ છે, વાહન વડા વડા વાહન છે ને એનું બધું પાર્કિંગ. આમણા બધા ફજીર ફારકા ઓડિયું. છોકરા આમાં કે કહે હવે જોઈ હે ગયડા પલક તો ફૂટકી હતી. મન્નત કે ફૂટ આ મુના એ મુના આમાં. હાલો બધું જોતા જાય ને વૈયા જાય. બોલવાનું જ નહીં જાજુ છે ને, આપણે જોવાનું જ છે બધું. આ વડા હે ને હજી કંઈ ચાલુ થયા નથી ઓળખ્યું કે છેડકા છેડકા કોઈ જમ્પિંગ ને હાથથી હાલે એવા ચાલુ છે. જમ્પિંગ બોલા હે છોકરા બધા હે ને જમ્પિંગમાં હાચવાય. છોકરા ગોતવા હોય તો લગભગ હે ને જમ્પિંગમાં જ જડી જાય. બાકી હવે અમે જોઈ છે બધું. જો આમથી માણસની આવક ચાલુ હોય બે વાવથી. ઓલી બજારેથી ને આ અજાણ્યું માણસ હોય ને એ બધું આમથી આવે, કારણ કે એની એ રસ્તો જોયો હોય. બાકી જાણીતું છે આપણે જે જાણીતું કાયમ આવતું હોય એની તો બધું જોયું હોય. છોકરા વાત કરતા હતા ને પરબાર હે ને છોકરાને રમવાનું હે ને ત્યાં જ દઈ આવ્યા. મન્નત ને પલક છે કે કોઈ ત્યાં જતા નથી સવારના. આ છોકરાઓને બધાને જો રમવા લઈ આવ્યા. હા શ્રદ્ધા ને નિશુ રીતે
બે બધા છોકરાને થોડીક વાર રમાડી લઈએ હું બધેમાં. બાકી મેળાની તો ફૂલ એટલે ફૂલ અટાણેથી ગળતી છે. બપોરે તો શું થાય એનું તો નક્કી નથી. બપોરે તો કદાચ ઘેર વયા જાય અવડી ગળતી થઈ જાય. મજા આવે. આવું આવે કઈ ચણાચોર તો તારે લહરપતિ બેહું જમ્પિંગમાં હોળી હા હરકી બેહાડ્યો બી ગઈ હે ઓલું નીકળી ગયું ને. હાલો મેળામાંથી છે ને એક ચક્કર મારી આવ્યા અને હવે બપોરાનો ટાઈમ થયો. મહેમાન ઘણા છે બધા છે ને બપોરા કરાવે છે. હા તૈયાર કરે ને આને ફોન કર્યો તો એ આવે છે. કંઈક સબસ્ક્રાઈબર મળવા આવ્યા કંઈક અમારા મહેમાન છે એટલે બધાને છે ને પ્રસાદી લઈ લઈએ અને ટાઈમે થયો હોય ખાવાનો 1 વાગ્યો છે. હવે બધાને પ્રસાદી લેવડાવી. जणो या खाई लीधा ने बापू है ने आ ध्यान रमाड़े है एवी होती एवी है केवी है जो હું આવી છે ને મેળામાંથી આવી હાવ થાકીને આવ્યા. હવે ઘણી વાર પોરો ખાવું પછી મા ભેગા જ્યાં હોટામાંથી બેનપણી ભેગા હતા. હવે મા ભેગા જ્યાં મળતા હવે ગરમી પરવેશ ભરી છે. હવે જરાક પંખાની જાય બેઠા બેઠા પોરો ખાવું પડે ત્યાં બાલટી જોઈએ બધી લીસું બધા ઊભા અને આ બધા નાસ્તો હાય હાય બેન હાય બધા બેઠા છે ખાઈ લીધું હોય. 3:30 વાગ્યા હે અને હવે પાછું મેળામાં જવું છે બધાને. અને જો ભેહું પાવાનું નાલે આ છે ને મહેમાન ઘણા હતા અમારા સબસ્ક્રાઈબર ટૂંકમાં સબસ્ક્રાઈબર ઘણા આવ્યા હતા અને હે ના મેળામાં જાજી વાર રહ્યા નતા. લગભગ હે ને 15-20 માણસ બેઠા છે. આવે ને જાય ઈ જ દયા હે વાછરા દાદાની બધા હે માણસ આવે ને હે આજે છે ને પણ ઈ જ દયા હે ને એની જ નથી તો એટલે હે ને મેળામાં અમે જાજી વાર રહ્યા નથી. હવે મેળામાં જવું છે. મને થાય ને સવારનો મેળામાં હોય રહ્યો તો બેનતા આવી હતી એકવાર. તું આવ્યો તો પાછો કઈ 5 મિનિટ જ રહ્યો હતો. પાછા આખણી છે ને થોડીક વાર મોર આવ્યો હોય. હવે વળી પાછો અમાર ભેગો ભારી મેળાની મજા કરી નહીં હે કા બંધ હે હજી ચાલુ નથી થઈ. ભાઈઓ ને હવે અટાણે ખરીદી કરવાનું વેરું આવ્યું હે. અને હવે પાછું મેળામાં આવ્યા અવાજ નહીં આવતો હોય બહુ અમારો. અને અહીંયા હે ને બાયું રમે ને જોવા આવ્યા. હવે આપણે રમત જોઈ અને તમને દેખાય હાલો જોતા જાય છે બધા કઈ કઈ ખરીદી કરતા જાય છે. ભાવ પૂછી જાય બધે ના અને જીતુનાની ઉતાંબર હે ભાવ પૂછી જાય મોટી નિશેતા નિરાશ
ને એવી નિસ્વાર્થ ભાઈ આગળ એક વસ્તુ લીધી છે પણ એ પછી જો દેખાડને હું લીધી ને મસ્ત લીધી ને ભાઈ ઘડિયાળ લેવી ચાલો પછી જો હું હાલો હજી તો ખરીદી હાલે છે અમારે ત્યાં મેળો હજી ભરચક છે હો. વાગ્યા કેટલા ખબર 4:30 વાગ્યા છે અને હજી ટૂંકમાં સવારમાં હતો ને એમને હે હજી કોઈ માણસને કે આડાવરું થયું નથી. હાલો આટલા વિમાને મલક ના આવે અને ઈ સિવાય ના થાય સબસ્ક્રાઇબર આટલા બધું છે મેળા એકદમ એકદમ ઉપાડો છે ટાઈમો અને મેળો તો આવે થોડો પછી આખરી પરિવારના વાતો નથી બધા મન બધા થઈ જાય પરવાર નીચે ત્યાં છે પછી ઘડી વાર હાલો અહીંયા જો સબસ્ક્રાઇબર ને હે ને આગળ હે ને લાલુભાઈ અરે મુલાકાત થઈ ગઈ મેળામાં હે ને ભૂટકી રહ્યા વરજાંગભાઈ હતા. જોકે તમે ઓળખતા જ હો બધાને, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે પછી યુટ્યુબમાં વિડીયો બનાવે છે લઈને કંઈ ઓળખાણ દેવાની કંઈ જરૂર છે નહીં, લગભગ બધા ઓળખતા જ હે લાલુભાઈ ને વરજાંગભાઈ. લાલુભાઈ અરે મુલાકાત થઈ ગઈ વહી જતા હતા ભૂટકી રહ્યા. વરજાંગભાઈ હમણાં ક્યાંક બેઠા હતા એટલે કે એવા બેઠા હે આમંત્રણ દીધું હોય કે હાલો જોઈ હવે કે ટાઈમ મળીએ ને તો ઘર બાજુ આવશે. આજે ને આ બધું બંધ કરાવી દીધું હતું, બધું બંધ છે જ્યાં હવે હે હા વડી વસ્તુ હતી ને બધી બંધ કરાવી દીધી. કારણ તો હું અહીં ખબર નથી પણ વડી બધી સવારે જરાક આવેલી નહીં સવારે થોડીક વાર હા સવારે બેન ને આમાં બેઠા ને બધા પછી સવારે ઘડીક વાર રાખીને પછી બધું આ વડું હતું ને બંધ કરાવી દીધું. કારણ તો હું અહીં ખબર નથી બહુ કઈ અમને એ આજે છે ને આ ઓળિયું ને રજા મંજૂરી નથી મળી બિચારાને કદાચ દિવસો ફિટ કરતા હતા મંજૂરી ના મળી એને પલક ને એને બાપુ બે વાહન મેળાનું શૂટિંગ કરવા ગયા. જો તમને દેખાતું હોય કે ના દેખાતું હોય તો કાં જોવા એટલે જોવા શૂટિંગ કરે એ તમને હે ને દેખાડવા હાટું મેળો દેખાય ઉપર ચડે ને બાકી ઓળી ચાલુ હતો તો ને ચડીને ગુમ જ પછી આખરી મંજૂરી લેવા ગયા અને હવે મને તે ગયો જો 3 વાર શૂટિંગ લેવા ગયા જઈ રહ્યા. મેળાના ફજીત સરકાર આતાથી વડા તો બંધ છે બાકી ઝીંકા હે ને કાયમ નત નવીન આવે છે. આ બધી રેલગાડીઓ ને એવું મસ્તી ના હે હવે તો હે ને બધો હકેલો કરવા માંડ્યા હે વિખવા માંડ્યા બધી વસ્તુ પણ તોય હજી માણસે ઘણું છે અને હું બધું વિખાવાય માંડ્યું જાય. આપણે એને સ્પેશિયલ અહીંથી એને મેળાનો ટૂંકમાં સીન લેવા હતો ઊંચું જેટલું હોય ને ત્યાંથી જરાક આખો મેળો અસલ દેખાય એટલે મેં કીધું સીન લઈ આવી જરાક. હે ને મેળો ધીરે ધીરે વિખાય છે જે માણા બધું હે ને વર્તું થઈ ગયું હે હવે ધીરે ટૂંકમાં વર્તું થયું બધું એક હારે નહીં નકર આમાંથી નીકળાય નહીં. બેન ને તો પાણીપુરી ચડી જાય એટલે બીજું કઈ જોઈ નહીં હા યુગ બેઠો છે વાહલા ડબ્બા બેઠો હે જો જાય હાલો ફ્રૂટ સલાડ તમારે કોઈને પીવો હોય તો અને પાણીપુરી ખાવી હોય તો બેન ખાય છે પીવો હા મજા આવી હો. મેળો પૂરો થવું થયું થયું ને ત્યાં બધું ખાવા પીવાનું હાલે વેરું હટાણ આવ્યું ને મેં સવારનું
હવે બધા બેસી લીધું ને એ ખાવાનું ન રહ્યું. હાલો જો હવે મેળો વિખાય ધીરે ધીરે. જો બધા જાય મારા. હાલો હે મન્નત ને અનાનસ લેવું. હા હવે બધા આવો ને ઘેર સાંજે પડવા આવી જતા 5:30 વાગ્યા. ખાઈ જાય ને પેક શું કરે પેટમાં જઈને પેક થઈ જાય એવું. હા ચાખીએ અમે. હાલો હવે હે ને ખરીદી બરીદી બધી થઈ ગઈ લગભગ કે બેન હવે કઈ લેવાનું હે? હવે આખરી ખાતી પાણીપુરી હજી પાણીપુરી ખાવી હે હજી. હાલો હવે ધીરે ધીરે ઘર કોક રવાના થાય હે. હાલો તો એવો લેવરાવી ચણા ચોર છેલ્લે છેલ્લે એ લેવી જ છે. મન્નત ને ખાવી હોય બરા કે જા જા એમ કે ચણા ચોર ખાવી હોય તો હાલ આમ ખાઈ હે એમ કઈ. ઓળખી ને હા મીડિયમ મીડિયમ બે બનાવો બે મહેમાન બધા વયા ગયા અમારે છેલ્લે હવે મહેમાન છે પલકના મામાની. હું કે બેન નિશુ નિશુ તાતા નથી જોતા ઈ તારે રાખવાના હે બેન. આવજો પલક બેન ની ધડકી. મન્નતભાઈ છે ને ખાસ ખરીદી કરી હતી વેળામાંથી હે. હા આવો જ લીધો હું પંખો જઈ લ્યો. બેટરી વાળો ચાર્જિંગ વાળો હે કે પાવર વાળો? ચાર્જિંગ વાળો કેમ ચાલુ થાય દેખાડ. હા વાહ વાહ કરજો ચાલુ લે. ઓહો ટેબલ ફેન કરતા ચાલો. હા જરા હો હા ઓહો હવાઈ ઘણી દે જઈ લે. એ હાલે ને અહીંથી ચાર્જ થાય. હા કેબલ હે બાબી તો. મન્નતભાઈ આવું લીધું જો હજી હકેલાનું નથી ભાઈ. હા એક બેટ લીધો અરે પાછો હકેલા જાય ને. ક્યાં થાય બતાવે કે હે? હા રેડી લે એ બતાવે. હાલો મેળો આજ થઈ ગયો પૂરો. 12 મહિનાથી વાટ જોતા હતા મેળા ને હે. હા હવે વળી 12 મહિના સુધી વાટ જો મેળો આવી આજ મેળો પૂરો થઈ ગયો. અને જોરદાર મેળો હતો એ તો તમે બ્લોગમાં જોયું હશે આગળ. અને જોરદાર જાય તો 6 દિવસમાં સુધી હો રહ્યો. તમે આપણે કેટલા 5-6 વાગે ઘેર પૂગ્યા અમે 6 વાગે છે મેળામાં ઘેર પૂગ્યા. કાલ ભાઈ લઈ જવાનું છે એટલે એમ જરાક એનું ટેન્શન વધારે આવી ગયું હે. કાલ તો આપણે મેળા સારું તો લાડવા ન બનાવી શક્યા કારણ કે ટાઈમ ન મળ્યો. હવે આજ છે ને લાડવા એવા સારું બનાવે છે કે ભાઈ આજ ફેર કહેતો હતો કે નાસ્તામાં ને લાડવા લઈ જવા લઈને સારું લાડવા બનાવે. નકર આજ તો હવે શું લાડવા બનાવે એ બાને ઘી તો ખાય ને એટલે એમાં છે ને ગુંદવારા બનાવવા કે ગુંદ ને હૂંઠ ને નાખી એના મેં લાડવા બનાવી દે.
નાસ્તામાં જ ફરી લઈ જવાનું કે મારે જો બિયારણ કરી લીધા અને માં અહીંયા ભાઈ હાટું જો લાડવા કરે છે. લાડવા છે ને હું તો બની ગયા ખાતા મોટું હવે વારું થોડું. હા અને આજમાં છે ને આ કાનમાં પડદો દેવાય કે ભાઈ સંભળાતું નથી. પડદો દેવાય ગયો કંઈ સંભળાતું નથી. આમાં એકનું જ સંભળાય, આમાં કંઈ સંભળાતું જ નથી. થોડાક બને જો લાડુ એમ તો ઘણા બની ગયા. બાપુ આંગળી વારવા લાગતા હતા. હા આંગળી બાબુ વારવા લાગતા હતા. બાકી લાડવા હે ને પછી ફરી જાય હા. એટલે વારવા લાગતા. અમે તો થોડાક બાપુ અહીંયા વાઈ રહ્યા. બાપુને હે ને આ પગમાં કાંટો લાગ્યો હતો ને તે પાયકો હે બાપુ અટાણે. હા બહુ હાલી શકતા નથી. આંગળી ટીપ ચોપડી હતી ને તે હે ને તરત ફૂટી ગયું. થોડું થોડું દુખે ધીરે ધીરે લૂલા હાલે હે જરા વરિયામાં હાલે ને ધીરે ધીરે હાલે હે. હાલો આ તમને કેવો લાગ્યો મેળો કમેન્ટમાં કહેજો. અને ઘણા આવ્યા હતા હો મેળામાં, સબસ્ક્રાઈબર ઘણા મળ્યા હતા યાર, ઘણા આવ્યા હતા, ઘણા મળ્યા હતા. હા જો બાપુ પગ દુખે ટીપ ચોપડી ફૂટ્યો ને એ ટીપ ચોપડી એટલે ડાયરેક્ટ ફૂટે. જો મને અહીંયા હે ને ચેપિયું થયું હતું તો હું અહીંયા ગઈ હતી ને દવા લેવાથી હે ને મને મટી ગયું. લોકો દાગરી હવે ધીરે ધીરે વયો જાય દાગી. અને આ સાથે આપણે હાલો કરતો વિડીયો હવે હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.